શ્રી મહાવીર ટ્રેડિંગ કંપની, દુકાન નંબર 2613/310/B, સત્યનારાયણ નગર, છોટાલાલની ચાલી, અમરેવાડી ખાતે મણિનગર ઝોનમાં આવેલી છે. જે રેશન કાર્ડ ગ્રાહકોના ઘઉં ચોખા ખરીદવામાં આવતા હોવાનું સ્થાનિક રહીશો અને જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. સરકારી અનાજના કાળાબજારિયાઓએ હવે નવો કિમિયો અજમાવવાનો શરૂ કર્યો છે, જેમાં એક્ટિવા, પેડલ સાયકલ, ઓટો રિક્ષા તેમજ ટેમ્પોમાં સરકારી અનાજની દુકાનમાંથી સરકારી અનાજની બોરીઓને પલટી મારીને હવે દુકાનોમાં સંગ્રહ કરી કાળાબજારી કરવામાં આવી રહી છે. શ્રી મહાવીર ટ્રેડિંગ કંપનીના ફેરિયાઓ રાશન કાર્ડ ધારકો પાસેથી કાળાબજારીમાં અનાજ ખરીદી આ દુકાનમાં સંગ્રહ કરી આટા મિલોમાં વેચીને જનતાને જે અનાજ પરત ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યું છે, જેને કારણે આવા રાશન કાર્ડ ગ્રાહકોને મફતમાં મળતું અનાજ કાયમી બંધ થવું જોઈએ, જેથી સરકારમાં આપણે જે યોજનાઓ માટે ટેક્સ ભરીએ છીએ તેનો દુરુપયોગ થતો અટકી શકે. અન્ન અને નાગરિક પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ જે તે વિસ્તારના ઝોનલ અધિકારી અને જે તે વિસ્તારમાં આવા ગોડાઉન આવેલા હોય તે હદના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની મદદ લઈને સ્થળ પર જઈને સઘન ચેકિંગ હાથ ધરી આવા કાળાબજારીઓને સજા આપે અને આવા કાળાબજારીઓ જ્યાંથી પણ આ અનાજ ખરીદતા હોય તેવા રાશન કાર્ડ ગ્રાહકોની તપાસ કરી આવા ગ્રાહકોના રાશન કાર્ડ રદ કરવા જોઈએ, જેથી યોગ્ય રાશન કાર્ડ ગ્રાહકને તેમના અનાજનો હક મળી શકે. જેથી જો તમારી આજુબાજુમાં પણ આવા કોઈ ગોડાઉન આવેલા હોય અથવા કોઈ રાશન કાર્ડ ગ્રાહક આ રીતે આવા કાળાબજારિયાઓને અનાજ વેચાણ કરે તો તેનો વિડીયો બનાવી તેમની વિરુદ્ધ અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી અને 100 નંબર ડાયલ કરીને પોલીસને ફરિયાદ કરો, જેથી સરકારી અનાજની કાળાબજારી અટકે અને યોગ્ય ગરીબોને અનાજ મળી શકે. આ પહેલા પણ લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી દ્વારા આ દુકાનધારકની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના અનુસંધાને આ દુકાન પર અન્ન અને નાગરિક પુરવઠાના મણિનગર ઝોનના ઝોનલ અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. તેમ છતાં હાલમાં પણ આ દુકાનધારક ખુલ્લેઆમ સરકારી અનાજની કાળાબજારી કરી રહ્યો છે, ત્યારે શહેર કોટડા રખિયાલ ઝોનના ઝોનલ અધિકારી દ્વારા જે રીતે ગોમતીપુરમાં સરકારી અનાજની કાળાબજારી કરતા શિવશક્તિ ગોડાઉન પર રેડ કરી આ દુકાનને સીલ કરીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, તેવી જ રીતે જો મણિનગર ઝોનના અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા આ દુકાનદાર પર રેડ કરવામાં આવે તો ગરીબોનું અનાજ બચી શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.